ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શૈક્ષણિક ભવન માટે જાણીતા ગાંધીવાદી સેવક પરિવાર દ્વારા જમીનદાન. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત પીપલ્સ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સિદ્ધાર્થ કોલેજના આનંદ ભવન, બુદ્ધ ભવનના રિનોવેશન માટે તથા ડોક્ટર આંબેડકરના 1.25 લાખ પુસ્તકોનું ડિજિટલાઇઝેશન તથા મુંબઈમાં બાબા સાહેબની 350 મીટર ઊંચા સ્ટેચ્યુનું નિર્માણ થઈ રહ્યું છે. આ માટે સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ કરોડો રૂપિયાની ગ્રાન્ટ અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ સમિતિના ચેરમેન અધ્યક્ષ સ્થાનેથી મંજૂર કરાવી છે. જેના પગલે પીપલ્સ એજ્યુકેશન સોસાયટી મુંબઈના ચેરમેન અને ડોક્ટર બાબા સાહેબના પૌત્ર આનંદરાજ યશવંતરાજ આંબેડકરની અધ્યક્ષતામાં ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબનો જાહેર અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો. પ્રસંગે બાબા સાહેબના શિક્ષણના મિશનને ગુજરાતમાં પણ આગળ વધારવાની વાત બાબા સાહેબના પૌત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવતા પાટણ જિલ્લાના સમી તાલુકાના વતની અને આજીવન સમાજ સેવાને વરેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સંસ્થાના કાર્યકર એવા મોતીલાલ સેવક પરિવાર દ્વારા બાબા સાહેબના શિક્ષણ રથને આગળ ધપાવવા માટે 2 હેક્ટર જમીન દાન કરતા બાબા સાહેબના પૌત્ર આનંદરાજ અને સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી, મુંબઈ સિદ્ધાર્થ કોલેજના પ્રિન્સિપાલ જાણીતા દલિત લેખક પીબી શ્રીમાળ, RM જાદવ, અમદાવાદના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સહિતના અનેક ઉપસ્થિત મહાનુભાવોએ ખુશી વ્યક્ત કરી. આ પ્રસંગે ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબ દ્વારા તમામ પ્રકારની મદદ ખાતરી આપી ભીખાલાલ મોતીલાલ પરમારને વિશેષ અભિનંદન આપવામાં આવ્યું હતું. રિપોર્ટર રાજુ જોશી, સમી, પાટણ.